Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge Day 21 શ્લોક નંબર 21. 21મો શ્લોક છે અર્જુન ઉવાચ સેનયોરુભયોર્મધ્યે રથમ સ્થાપયમેચ્યુત. હવે આ 21 નંબરનો શ્લોક બે ચરણનો જ શ્લોક છે, કારણ કે કાલે 20 નંબરનો શ્લોક મેં કહ્યું હતું ને 6 ચરણનો હતો, જ્યારે આ શ્લોક માત્ર 2 ચરણનો શ્લોક છે. બરાબર છે. હવે આ શ્લોક શું કહે છે? અર્જુન ઉવાચ, અર્જુને કહ્યું. શું કહ્યું? સેનયો, સેનયો એટલે સેના, રૂભ્યો ની વચ્ચે, રૂભ્યો એટલે બંને, અને રૂભયો મધ્યે બંને વચ્ચે, રથમ મારો રથ, સ્થાપય એટલે રાખવું, અને અચ્યુત, અચ્યુત શબ્દ એમને કૃષ્ણ ભગવાન માટે વાપર્યો છે, જે ચ્યુત નથી, જે પોતાની જગ્યાથી ખસતા નથી, જે પોતાના પદથી ચ્યુત નથી થતા, એટલે અચ્યુત, એટલે એમને કૃષ્ણ માટે અચ્યુત શબ્દ વાપર્યો છે. એમને કૃષ્ણજીને આજ્ઞા કરી છે કે હે અચ્યુત, તમે મારો રથ બંને સેનાની વચ્ચે સ્થાપિત કરો. બરાબર છે. આવું અર્જુન આજ્ઞા કરે છે કૃષ્ણજીને. હવે આપણને આ શ્લોકમાં 2-3 વાતો શીખવા જેવી છે. પહેલી વાત કે કૃષ્ણ એ આખા વિશ્વના ગુરુ છે, આખા વિશ્વને ચલાવવાવાળી શક્તિ છે, પરંતુ જે નિષ્કપટ ભક્ત હોય એના જોડે ભગવાન દાસ બનવા પણ તૈયાર થઈ જાય છે. બરાબર છે. એટલે કૃષ્ણ અર્જુનના દાસ બન્યા છે, એમને અર્જુનની આજ્ઞાનું પાલન કર્યું છે. એટલે ભગવાન ગમે એટલા મોટા કેમ ના હોય, પરંતુ જો ભક્ત સાચા અર્થમાં સાચા ભાવથી ભક્તિ કરવાવાળો હોય તો ભગવાન એના દાસ બનવા પણ તૈયાર હોય છે, અને એમના એ સારથી પણ બન્યા છે. કુરુક્ષેત્રના મેદાનમાં એમનો રથ કૃષ્ણજીએ ચલાવ્યો છે, અર્જુનનો રથ. બરાબર છે. એટલે ભગવાન ભક્તના દાસ બને છે. આપણને દેખાઈ આવે છે. બરાબર છે. પછી બીજું, હવે આમાં કેવું છે કે આપણે અચ્યુત શબ્દ એટલે કે એવા કે જે પોતાના પદ પરથી શું કહેવાય, હટતા નથી, એવા કૃષ્ણજી એટલે ભગવાન અચ્યુત છે. બરાબર છે. હવે આ શ્લોક આપણે થોડું ગૂઢ પણ કહી જાય છે કે અર્જુન વચ્ચે લઈ જઈને એનું રથ લઈ જઈને જોવા માંગે છે. શું જોવા માંગે છે? કે યુદ્ધમાં હું કોની સામે લડવાનો છું? અચ્યુત, તમે મને વચ્ચે લઈ જાઓ તો હું જોઈ શકું કે હું કોની સામે યુદ્ધ લડવાનો છું. એટલે એ પરિસ્થિતિને તટસ્થતાથી ચેક કરવા માંગે છે કે શું સિચ્યુએશન થવાની છે. અર્જુનને યુદ્ધમાં તે કોઈ ઉતાવળ નથી. એટલે આપણું મન પણ કેવું છે? આ એક મનુષ્યરૂપી મનની પરિસ્થિતિ બતાવી રહ્યું છે કે મનુષ્યનું મન કેવું છે કે આજુબાજુ ધર્મ પણ છે પાંડવો રૂપી, અને અધર્મ પણ છે કૌરવો રૂપી, પરંતુ ત્યાં ધર્મ ને અધર્મ વચ્ચેની પરિસ્થિતિમાં મનુષ્ય ડગમગતો રહે છે. ત્યારે એને બુદ્ધિરૂપી એટલે અચ્યુત ભગવાનની જરૂર પડે છે સાચો નિર્ણય લેવા માટે. બરાબર છે. એટલે અને બીજો આ શ્લોક શું કહેવા માંગે છે કે અર્જુનને થોડો અહંકાર બી છે કે હું આટલો સરસ યોદ્ધા, મને કોઈ ના હરાવી શકે. તો એ અત્યારે ઉત્સાહમાં બી છે, અને થોડો એને એના શક્તિનો અહંકાર પણ છે. એટલે ભગવાને એની વાત હસતા મોઢે હા પાડી કે અત્યારે ભલે આજ્ઞા કરે કે તું મને વચ્ચે લઈ જા. અત્યારે એ કૃષ્ણને ગુરુની રૂપમાં નથી, મિત્રના રૂપમાં કહી રહ્યા છે. ગુરુ હજી એને સંપૂર્ણપણે મનથી નથી માનેલા આ સ્થિતિમાં, પણ કૃષ્ણ ભગવાનને ખબર છે કે અત્યારે વચ્ચે જશે એટલે એને મોહનો
સંગ થશે અને એ વિકટ પરિસ્થિતિમાં ફસાશે. એટલે જ્યારે આપણને પણ અભિમાન આવે ને કોઈ પણ પરિસ્થિતિમાં, તો આપણે અહંકાર આવે ને ત્યારે આપણે ક્યારેક ને ક્યારેક એવી સિચ્યુએશનમાં આવે કે આપણો અહંકાર દૂર થાય ને આપણે વિકટ પરિસ્થિતિમાં ફસાઈએ જ. ને ત્યારે આપણને સાચું માર્ગદર્શન, સાચો સાથ આપણને ભગવાન જ આપે છે. બરાબર છે. એટલે આ શ્લોક આપણને આવું કહી રહ્યો છે. હવે હું તમને એક બીજી વાત, મારી 2-3 વખત પહેલાં મેં કહ્યું હતું કે હું તમને શ્રીખંડીની વાત કરીશ, ભીષ્મ પિતામહની વાત કરીશ. તો આજે હું થોડી વાત ભીષ્મ પિતામહની કહું છું. ભીષ્મ પિતામહનું સાચું નામ હતું દેવદત્ત. બરાબર છે. એ જ્યારે નાના હતા, હવે એમના પિતાનું નામ હતું શાંતનુ અને ગંગા માતા. ભીષ્મ પિતામહ ગંગા અને શાંતનુના પુત્ર હતા. હવે શાંતનુ રાજાને ભીષ્મ પિતામહ મોટા થાય છે. પછી શાંતનુ રાજાને સત્યવતી નામની એક માછીમારની દીકરી સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ જાય છે, પરણવાની ઈચ્છા થઈ જાય છે. તો શાંતનુ રાજા જાય છે સત્યવતી, એને આપણે મત્સ્યગંધા પણ કહીએ છીએ, સત્યવતીના પિતાજી જોડે સત્યવતીનો હાથ માંગવા જાય છે. પરંતુ સત્યવતીના પિતા લગ્ન કરવાની ના પાડે છે. એ એવું કહે છે કે લગ્ન એક જ શરતે કરવામાં આવશે કે જો તમારો અને સત્યવતીનો જે પુત્ર થશે એ જ હસ્તિનાપુરની રાજગાદી ઉપર બેસશે, તો જ હું સત્યવતીના લગ્ન તમારા સાથે કરાવીશ. તો શાંતનુ રાજાને તો પુત્ર હતા જ ભીષ્મ પિતામહ, તો એ વિકટ પરિસ્થિતિમાં હતા. તો ત્યારે તો એમને હા ના પાડી, પણ પિતાજીને આટલા ચિંતાયુક્ત જોઈને ભીષ્મ પિતામહને ખબર પડી ગઈ કે પિતાજીને આ વાતનું દુઃખ, મીન્સ એમને ચિંતા થઈ રહી છે કે હું નહીં, પુત્ર તો દેવવ્રત જ બનશે રાજગાદી ઉપર. તો ત્યારે ભીષ્મ પિતામહે એક નિર્ણય લીધો છે. એ સત્યવતીના પિતાજી જોડે જાય છે અને કહે છે કે હું તમને વચન આપું છું કે હું રાજગાદી ઉપર ક્યારેય નહીં બેસું. આ જીવન હું રાજગાદીનો ત્યાગ કરું છું, પરંતુ તમે મારા પિતાની ઈચ્છા પૂર્ણ કરો અને લગ્ન તમારી દીકરી સાથે કરાવો. તો સત્યવતીના પિતાજી એવું કહે છે કે કદાચ તું રાજગાદીનો ત્યાગ કરે, પરંતુ ફ્યુચરમાં તારા પુત્ર થશે તો એ રાજગાદીમાં બેસવા માટે જો કલેશ થશે તો ત્યારે ભીષ્મ પિતામહે એક કઠોર નિશ્ચય લીધો છે, કઠોર પ્રતિજ્ઞા કરી છે કે હું આ જીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ અને લગ્ન નહીં કરું. એટલે એમનું નામ ત્યારથી ભીષ્મ પડ્યું, કારણ કે એમને ભીષણ પ્રતિજ્ઞા કરી હતી કે જે બહુ કઠોર છે. એટલે એમને આજીવન રાજગાદીનો તો ત્યાગ કર્યો જ, પરંતુ એમને આજીવન બ્રહ્મચર્યનું પણ પાલન કરવાનો આ નિર્ણય લીધો હતો. અને ત્યારથી નામ એમનું ભીષ્મ પડ્યું હતું. અને પછી શાંતનુ રાજાના સત્યવતી સાથે લગ્ન થાય પણ છે. શાંતનુ એમના પુત્રના આ ત્યાગથી, આ બલિદાનથી ખુશ થઈને એમને શું કહેવાય, એમને ઈચ્છા મૃત્યુની વરદાન આપે છે. ઈચ્છા મૃત્યુનું વરદાન એમના પિતાજી એમને આપે છે. હજી આગળ પછી અત્યારે આટલી સ્ટોરી કહું છું, આગળ શું થશે એ હું તમને આવતા વિડીયોમાં ચોક્કસ કહીશ. તમને મારો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો ચોક્કસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બરાબર. અને હા, આજે યોગા ડે છે, તો બધાને હેપી યોગા ડે 2nd. આજે ફાધર્સ ડે પણ છે, તો બધાને હેપી ફાધર્સ ડે. થેન્ક યુ. બાય.